વાવ, બધાના મોઢામાં આ રેસીપી ખાઈને આ જ શબ્દ આવવાનો છે. 100% મારી ગેરંટી છે કે વાવ, ખરેખર સુપર બની છે રેસીપી. કેમ કે ફ્રેન્ડ્સ, જ્યારે વધેલી રોટલીમાંથી આટલી સરસ મજાની ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રેસીપી જ્યારે મેં બનાવી, ત્યારે બધાએ ઘરમાં મને કહ્યું કે વાવ દિશા, ખરેખર ખૂબ જ સરસ રેસીપી બની છે. વધેલી રોટલીમાંથી બનાવી છે તે વાવ, ખરેખર સુપર લાગે છે. 100% ખાવા માટે પડાપડી થશે. કેમ કે મારા ઘરે આ રેસીપી ખાવા માટે પડાપડી થઈ ગઈ. તો ચાલો સૌથી પહેલાં ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. ટોમેટો કેચઅપ સાથે ખરેખર બહુ જ સરસ લાગતી હોય છે. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. ચાલો આનો અવાજ સંભળાવું કેટલી ક્રિસ્પી બની છે. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં 2 જેટલી વધેલી રોટલીને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે. તમે છીણી પણ શકો છો અને આ રીતે કટ પણ કરી શકાય છે. છીણીની મદદથી છીણી પણ શકાય, બટ આ રીતે ક્રશ કરવું આસાન રહેશે. તો મિક્સર જારની અંદર બંને રોટલીને મેં આ રીતે સારી રીતે ક્રશ કરી લીધી છે. બહુ વધારે પડતી એકદમ ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી. આ રીતે આપણે થોડીક અધકચરી ક્રશ કરીશું, જેથી જે નાસ્તો છે સરસ મજાનો ક્રિસ્પી બને. તેને મેં એક બાઉલની અંદર નીકાળી લીધી છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આની અંદર સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું. વધારે મીઠું એડ કરવાની જરૂરિયાત નથી. 5 ચમચી જેટલું જ એડ કરવાનું, કેમ કે ઓલરેડી લોટ બાંધતા સમયે મેં મીઠું એડ કરેલું હતું. 5 ચમચી કરતાં થોડુંક વધારે જીરું, 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું, જેથી સારી એવી ફ્લેવર આવે. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે ફ્રેન્ડ્સ, જે લોટ હું અત્યારે એડ કરી રહી છું, જો એ લોટ ન હોય તો તેની જગ્યાએ તમે શું એડ કરી શકો છો એ પણ હું તમને કહીશ. અત્યારે ફ્રેન્ડ્સ, મેં એડ કર્યો છે આરા લોટ. જો આરા લોટ ન હોય તો ઘઉંનો લોટ એડ કરી શકાય, બેસન એડ કરી શકાય છે, અથવા તો કોર્નફ્લોર પણ એડ કરી શકાય છે. ટોટલ મેં આની અંદર 3 મોટી ચમચી ભરીને આરા લોટ એડ કર્યો છે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. આ રીતે સરખી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બહુ વધારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું, કે જેથી જે આરા લોટ છે એ રોટલી સાથે થોડુંક મિક્સ થઈ જાય. તો બસ આ રીતે મેં 2 વાર થોડું કરીને પાણી એડ કર્યું છે. 2 થી 3 ચમચી. બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે મેં લીધું છે એક બાઉલ. તેની અંદર આપણે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. સૌથી પહેલાં થોડુંક પાણી એડ કરવાનું, પાવાટકી જેટલું, ત્યારબાદ મિક્સ કરવાનું અને ત્યારબાદ ફરીથી થોડું પાણી એડ કરી મિક્સ કરવાનું. આમ કરવાથી ગાંઠો વધારે નહીં પડે અને ઝડપથી બેટર તૈયાર થઈ જશે. આની અંદર મેં ટોટલ કેટલું પાણી એડ કર્યું છે એ હું તમને લાસ્ટમાં કહીશ. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર મેં ઘણી એવી બધી વસ્તુઓ એડ કરી છે જે તમને ખરેખર ખૂબ જ ઉપયોગમાં આવશે અને લાંબા ટાઈમ સુધી એ બગડશે અને વાપરવાની મજા પડી જશે. તો ચોક્કસથી એ તમે મંગાવી શકો છો. તમે જોઈ શકો છો કે આ રીતે મેં પાતળી સ્લરી તૈયાર કરી છે. આ સ્લરી બનાવવા 1 વાટકી જેટલું મેં પાણી લીધું હતું. તેની અંદર અડધી વાટકી કરતાં ઓછું, મતલબ કે પા વાટકી જેટલું પાણી બચી ગયું છે. મતલબ કે અડધી વાટકી કરતાં વધારે પાણીનો અંદર ઉપયોગ થયો છે. જો કદાચ સ્લરી થોડીક વધારે પાતળી કે જાડી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તમે અડધી વાટકી જેટલા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી વાટકી કરતાં વધારે પણ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં બટાકાનું સરસ મજાનું એકદમ ચટાકેદાર સ્ટફિંગ તૈયાર કર્યું છે. મરચું, મીઠું, થોડીક દળેલી ખાંડ એડ કરી છે અને લીંબુનો રસ એડ કર્યો છે અને થોડીક કોથમીર એડ કરી દીધી છે. આમ કરવાથી સરસ મજાનું ખટ મીઠું બટાકાનું સ્ટફિંગ તૈયાર થતું હોય છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે બોલ્સ તૈયાર કરી શકો છો, ટિક્કી તૈયાર કરી શકો છો, અથવા તો જે રીતે મેં તમને શેપ બતાવ્યું છે એ રીતે પણ તમે ચપટો શેપ તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. આ આકાર મને વધારે પસંદ આવે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જે આપણે સ્લરી તૈયાર કરી છે એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડો પણ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે આકાર આપણે તૈયાર કર્યો છે, સૌથી પહેલાં સ્લરીમાં તમારે ડીપ કરવાનું અને ત્યારબાદ જે રોટલી આપણે ક્રશ કરીને રાખી હતી સ્ટફિંગવાળી, એની અંદર આપણે આ રીતે કોટ કરી લઈશું. બહુ જ સરસ રીતે આ કોટ થઈ જતું હોય છે. બિલકુલ પણ તમારે પ્રેસ કરીને કોટ નથી કરવાનું. આ રીતે હળવેથી આપણે કોટ કરીશું. આ રીતે કોટ કરવાથી સરસ મજાની ક્રિસ્પી બનતી હોય છે રેસીપી ઉપરથી અને અંદરથી સોફ્ટ. ફાઇનલી જ્યારે રેસીપી તૈયાર થશે ત્યારે સનલાઇટમાં, મતલબ કે સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવીશ કે ખરેખર કેવી બની છે આ રેસીપી. તો બધા જ મેં આ રીતે શેપ તૈયાર કરી લીધા છે. જે તેલ છે બહુ વધારે પડતું ગરમ પણ નથી કરવાનું અને ઓછું પણ તેલ ગરમ નથી કરવાનું. જે ગેસની ફ્લેમ છે મેં શરૂઆતમાં ફાસ્ટ રાખી છે.
હવે જ્યારે પણ તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને ત્યારબાદ જે આપણે શેપ તૈયાર કર્યા છે એ શેપ આની અંદર ઉમેરી દઈશું. તો આ રીતે એકી સાથે તમે બધા શેપ પણ ઉમેરી શકો છો, બટ અત્યારે અડધા હું આ રીતે એડ કરું છું કેમ કે જે સ્પેસ છે એ ઓછી છે એટલા માટે. જો કઢાઈ બહુ જ મોટી હોય તો તમે વધારે પણ એડ કરી શકો. બધા શેપ એડ કર્યા બાદ અડધી મિનિટ માટે તમારે એમ જ રહેવા દેવાનો, બિલકુલ પણ જારો અડાડવાનો નથી. જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને તળી લેવાના. થોડુંક આનો ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું, જેથી આ દેખાવમાં થોડુંક સારું લાગે. જો આનો જે કલર છે એ ડાર્ક થઈ ગયો છે, આટલો ઇનફ છે. હવે બધા જ આપણે આ શેપ છે એ નીકાળી લઈશું. જો ફ્રેન્ડ્સ, બહાર સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બની છે ને એકદમ સરસ મજાની ટેસ્ટી દેખાવમાં રેસીપી લાગે છે ને, જેટલી દેખાવમાં સારી છે એના કરતાં વધારે ટેસ્ટી છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.